એટલે ભાઈ આમ ખાટે હિચકે છે ને આમથી છેટેથી બેન ને આવતી જોઈ અને ભાઈના હૃદયની માલિપા કળજ ઘર કરી ગયેલો અને મગજમાં વિચાર આવ્યો મનમાં કે 15 વર્ષથી આ બેન આવી નથી અને આજ આવે છે. નક્કી કઈક આશા એ કઈક લાલ છે, કઈક હાથ લાંબો કરવા એ આવે છે. અને પોતાના ઘરેથી બાઈને કીધું કે બેન આવે છે, કઈક માગો આવે છે, હું પાછળના દરવાજેથી નીકળી જાઉં છું. મારું પૂછે ને તો એને કહેજે કે તારા ભાઈ 4 દિવસથી બહાર ગામ ગયા છે. બેને જોઈ લીધો, ભાઈ ખાતે હિચકતો હતો. ધીરે ધીરે પોતાના ભાઈની ડેલીની માલિકા અંદર ભાઈ પ્રવેશ કરી અંદર ગઈ અને હજી ઓસરીની કોર ચડી નથી હો. જેને સોમાન વાળું હોય, જેને માન પોતાનું, હું તો એ જ કહું કે તમારું જ્યાં સોમાન ન હોય, માન ન હોય, ત્યાં કદાચ સોનાનું ફળિયું હોય ને તોય પગ ન મૂકવો. તમારી ઇજ્જત ન હોય, સોમાન ન હોય, ત્યાં ન જવું. ઓસરીના કોરે ઉભા ઉભા બેને કીધું કે ભાભી સાંભળ્યું શું મારો ભાઈ ઘરે છે કે ના? એ તો 4 દિવસથી બહાર ગામ ગયા છે. આ ઘા લાગ્યો, શબ્દ લાગ્યો, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનું ઘા. હમણાં ભાળતી હતી હૃદયમાં અંદરથી મનોમન વિચાર કરે છે કે ઓહો, જેને મેં રાખડી બાંધી, એક માના અમે સંતાન, અને મને જોઈને ભાગી ગયું. ત્યાંથી બાઈ પાછી વળી, કાંઈ વાંધો નહીં. પાછી વળી અને આંખમાં શ્રાવણ ને ભાદરવો જાય, જેને પોતાના ગુમાવ્યા હોય. ડેલીની બહાર નીકળી અને ગામડાની બજારમાં ધીરી બાઈ આંખમાંથી આંગળા હાલ્યા જાય. પછી બાઈ હાલતી જાય અને સામે તૂટલ પાઘડી, તૂટલ કડિયું અને એક આદમી હાલ્યો આવે. લુગડા એના ફાટલ હતા પણ મનનો બહુ મોટો માણસ હતો. અને આવી નજર કરી નેજવા કર્યા, ઓહો આ તો મારી બેન છે, જીભની માનેલી. નાનપણમાં એને મને રાખડી બાંધી. પડખે જઈને પૂછું, ઓળખ જ બેન? તો કે હા ભાઈ, હું કેમ ભૂલું, તમે તો મારા નાનપણના જીભના માનેલા ભાઈ, જોગડા વણકર છો. જ્યાં તત્વ પડ્યું છે, કોઈ જ્ઞાતિવાદની વાત નથી. બધાના અમે ગુણગાન ગાય. જ્યાં સારું તત્વ હોય મોટો માણસ કહેવાય, રૂપિયા સંપત્તિ હોય નહીં. હું તમને કેમ બોલું, મેં તમને નાનપણમાં રાખડી બાંધી છે. બેન એ મને રાખડી બાંધી હોય, જીભનો ભાઈ માન્યો હોય તો કહી દે તારી આંખમાં આહુડા કઈ વાતના છે. કાંઈ નહીં ભાઈ, જોજો આ સોરઠની કચ્છની દીકરી પોતાના પિયરના અવગુણ નહીં ગાય, વગોડા નહીં કરે. જાજા દિવસે પિયરના ઝાડવા જોયા ને એટલે આહુડા. ના બેન, આહુડા બીજા છે. મને વાત કરી દે, નો વાત કરીને તો તને મારા એકના એક દીકરાના સોગંદ છે. અને તેજી ટૂંકમાં એ બાએ મરમમાં જવાબ આપ્યો કે સાંભળો ભાઈ, પોતાના હોય ને એને પારકા કરવાનો સ્વભાવ તો સ્ત્રીની માલિકા છે. ગમે એ હોય, આંગણું દીકરી 20 વર્ષ જે ફળિયામાં રમી હોય, એક દિવસમાં એ બાપનું આંગણું મૂકીને દીકરી વહી જાય. પારકાને પોતાના કરવાનો સ્વભાવ તો સ્ત્રીની માલિકા છે. પણ આજ મારા પોતાના પારકા થઈ ગયા ને એ વાતના આવડા છે. અને હાંતો સમજી ગયો, કાંઈ વાંધો નહીં બેન, મારા ગામની દીકરી અને જો મુઠ્ઠી જારની આશાએ પાછી જાય ને તો મારી જણનારી જનેતાનું તાવણ લાગે. ભલામણ હાલ ઘીરે એ છોકરો વણ કરી બાઈને પોતાના ઘરે લઈ જાય અને દાણાનું આખું ગાડું ભરી અને મજાની માલિકા 100 રૂપિયા રોકડા મૂકી અને ગાડે પોતાના દીકરાને બેહારી અને પાછળ ગાડામાં ઘઉંનું ભરેલું ગાડું એની માટે બેનને બેહારી કીધું કે મારા ગામની દીકરી એક મુઠ્ઠી જારની આશાએ એવું પાછી જાય તો મારી જણનારી જનેતાનું તાવણ લાગે. આ 100 રૂપિયા રોકડા અને દીકરાને ગાડે બેહાર્યો. ટૂંકમાં વાત કરું, ત્યાંથી ગાડું હાલતું થયું. કોઈ વાત કરી બેને આશીર્વાદ નહીં આપ્યા હોય, પણ જે માણાને આંગુડાના આશીર્વાદ લાગી જાય ને જયેશભાઈ, એને પછી બીજા આશીર્વાદની જરૂર નથી રહેતી. વાત હવે ચાલુ થાય, ગાડું ત્યાંથી નીકળી ગયું અને છોકરો વણકર ઘરે આવ્યો ને તો એ બાઈ પોતાની પત્ની છે ને ચોધાર આંગુડે રોટી એક દાણાનું ગાડું ભરીને આપ્યું અને 100 રૂપિયા રોકડા આપ્યા. એમાં રોવા હું બેઠી, કાલ ઠાકર મહેરબાન થાય ને એક ચાહમાંથી ઊભું કરી લેવું કે મેં તો ઈ વાતના આંગુડા નથી, મેં તમારું વોટનું વધ્યું. ભાઈ નાની એકલ વધુ ઉજળા જેના આચાર દેજે એવું દાતાર સમજુ માણા સાંભળા. ઈ વાતના આવડા નથી તો તમે જે જીત્યું ને એ તો તમારી માના સંસ્કાર હતા, જનેતાના સંસ્કાર હતા, મા બાપના સંસ્કાર હતા. તમે જે આપ્યું તમારા સંસ્કાર હતા. પણ ગાડે બેહી ગયો એ મારો દીકરો છે. હવે ગાડું અને બળદ બે જો પાછા લઈને આવે તો જીભ કડીને મરી જાવ, દુનિયાનું મોટું નો દેખાડું ભલામાં. આ પ્રતિજ્ઞા લઈ લીધી અને આ બાજુ ગામની ઊંચી પડતારે ચડી અને ઝોપડો વળકર વિચાર કરે કે શું થાય, ગાડું અને બળદ બે દીકરો પાછા લઈને આવશે, આપીને આવશે, શું થાય. એમાં એટલી વાર થઈ, એમાં દીકરો ઉતાવળે હાથમાં રાય ફેરવતો જયેશભાઈ હાલ્યો આવે ને મનમાં બીક છે, મારો બાપ ખીજાય તો મને ખારો થાય તો. હાથમાં રાય ઉલાડતો દીકરો હાલ્યો આવે. છેટેથી બાપુ જોયું, ઊંચા અવાજે કીધું, બાપુ એક 100 રૂપિયા રોકડા અને દાણાનું ગાડું ભરીને આપ્યું,
એમાં ફૂઈ આ વરસ તો ઉતરી જાય પણ આવનારું વરસ સારું થાય તો ખેડ છે ને કરે એટલે ગાડું બળદ હું દેતો આવ્યો છું ભલા મણા એને શીખવાડવાનું ન હોય મને હર કુકે માનુની જેના ગુણિયલ હોય ગંભીર ઈન કુખા નર નીપજે ઓલા વંકર મુછાવી બે પાંચ વર્ષનું ટાણું છું જે બેનને હાથ લાંબો કરવો પડ્યો હતો માગવું પડ્યું હતું એના ઘરે ઠાકરની મહેરબાની થઈ બરોબર ભાઈ ભેંધો આ દિયાજમાનું ટાણું અને બેઠી તેમ કોઈ આવીને કીધું કે તારો ભગો ભાઈ આ દુનિયામાં નથી આવું તો જયેશભાઈ ઠીક એક મોઢાની રેખા નો બદલાય ઓકે મેણા મારા કેવી બેન છો માં જેનો ભાઈ વયો જાય જગત મૂકી અને આંખમાં આહુડું નહીં અને તેથી બેને જવાબ આપ્યો તો કે જે હું માગવા ગઈ અને ભાગી ગયો ને તે દી મારા માટે મરી ગયો તો રે સમય ચૂકી જાય ને પછી મરી ગયો હોય બે પાંચ હાથ વર્ષનું ટાણું છું બરોબર નિહાળીની માથે ચડી હજી બેન છે બરોબર દિવાલે ગાર કરતી હતી કોઈ આવીને કીધું કે તારો જીભનો માનેલો ભાઈ જોગડો વણકર હવે આ દુનિયામાં નથી દુનિયા મૂકીને વહી ગયો તેથી નિહાળીની માથેથી પડતું મૂકી અને એ બાએ જોગડા વણકરના મરૈયા ગયા તા ભલામણા તું વણકર અને અમે વણાર તારે ને મારે ને તું નહીં તારા ગુણ ને રોવું ગજમાં તારી જાત નો દો જોગડા ઈ ધરતી ઈ છે રસિક ઈડા હે મર મુખ મંડળે અને માનવી મીઠડા પ્રેમ ભીના આયા પાણી જ્યાં આકરા મર્દની મૂછના અને લલિત લાવણ સુંદરીના સફળ રાજમાં જબુકતી વીજસી અને ઘૂંઘટે મલકતી લાજ રમણી ભલી ભારતી ભૌમની વંદુ તને આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર